સમાચારના પ્રાયોજક છે કલા લાઇફસ્ટાઇલ। નોટબંધીનો આજે 43મો દિવસ। ભાભરમાં કડકડતી ઠંડીમાં રાત્રિ ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર। દિયોદરના પશુપાલકોએ પગારના પૈસા ન મળતા મામલતદારને આપ્યું આવેદનપત્ર। દાંતાના નવાવાસમાં 16 ગામો વચ્ચે આવેલી કેશ વગરની બેંક। જૂના ડીસામાં દેના બેંકના મેનેજરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધરપકડ કરાઈ હોવાની અફવાથી મામલો ગરમ। મેનેજરે કેમેરા સામે આવી અફવાનું કર્યું ખંડન। બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ માટેના સ્થળની શોધખોળ શરૂ। શંકરભાઈ ચૌધરીએ લીધી પાલનપુર સિવિલની મુલાકાત। ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો જેવી દશા થઈ ડીસામાંથી પસાર થતી બનાસ નદીને। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। નોટબંધી બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 19મી ડિસેમ્બરના રોજ નવા નિયમની જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત બાદ અસંખ્ય લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા। સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા નિયમમાં એક ગ્રાહક માત્ર એક જ વખત 5000 સુધીની જૂની કરન્સી પોતાના ખાતામાં જમા કરાવી શકશે અને 5000થી વધુની જૂની કરન્સી બેંકમાં જમા કરાવવા માટે ખાતેદારો નોટબંધી બાદ નોટ જમા કરાવવા માટે કેમ વિલંબ કર્યો તેનું ઠોસ કારણ રજૂ કરવું પડશે। સરકારના આ નિર્ણયથી ગ્રાહકોની મુશ્કેલીઓ ખૂબ જ વધી ગઈ હતી। ડીસામાં પણ એવા અસંખ્ય ગ્રાહકો હતા કે જેમને આ નિર્ણયના પગલે મોટી મુશ્કેલીમાં મુકાઈ જવાનો વારો આવ્યો હતો। અરજદારોને પડેલી આ મુશ્કેલી અંગે જિલ્લાની લોકપ્રિય ન્યૂઝ ચેનલે સરકારના આ નિર્ણયને લીધે લોકોને પડેલી મુશ્કેલી અને આ સરકારના આ નિર્ણયની સમીક્ષા કરતો અહેવાલ પણ રજૂ કર્યો હતો। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ તરત જ એટલે કે આજે બપોરના સમયે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ નિયમને પરત ખેંચી લીધો છે અને હવેથી બેંકમાં 5000થી વધુની રકમ જમા કરાવવા માટે કોઈ જ પૂછપરછ કરવામાં આવશે નહીં। નોટબંધીના 42 દિવસ પૂર્ણ થવા છતાં હજી રાત્રે લોકો બેંકો બહાર કતારો અકબંધ જોવા મળી રહી છે। નોટબંધીના 42 દિવસ પૂર્ણ થયા હોવાથી લોકોની મુશ્કેલી ઓછી થઈ ના હોય તેવું લાગી રહ્યું છે। અમારા સંવાદદાતાએ ભાભરની દેના બેંકની સવારે 4 વાગે મુલાકાત લેતા ખેડૂતોની હાલત કફોડી હતી। ભાભર સુઈગામ તાલુકાના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરીને ગુજરાન ચલાવે છે। કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધીના નિર્ણયથી ખેડૂતોને પૈસા માટે હાલાકી ભોગવી રહ્યા છે। ખેડૂતો એપીએમસીમાં અનાજ તથા કપાસ વેચી આવે ત્યારે વેપારી ચેકથી પેમેન્ટ કરે છે, ત્યારે ખેડૂતો ચેક લઈને બેંકની બહાર લાઇનની કતારમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે અને પોતાના ખાતામાંથી પૈસા ઉપાડવા માટે હાલાકી વેઠી રહ્યા છે। કડકડતી ઠંડીમાં ખેડૂતો રાત્રે જ લાઇનમાં ગોઠવાઈ જાય છે, પોતાના નામોનું જાતે નંબર વાઇઝ લિસ્ટ બનાવે છે। ઠંડીના કારણે લોકો ધાબળા લઈને બેંક આગળ અમુક સૂતા નજરે પડે છે તો અમુક ઠંડીથી બચવા તાપનો સહારો લેતા નજરે પડે છે। જ્યારે પશુપાલન ખેડૂતો ભેંસ ગાય રાખીને પશુપાલન કરતા લોકોને 3 માસથી દૂધનો પગાર ના આવતા પરેશાન હતા। 3 માસ પછી પગાર કરવામાં આવતા પશુપાલન કરતા લોકોના સીધો પોતાના બેંકના ખાતામાં જમા થયો હતો। નોટબંધી કરવામાં આવી ત્યારથી લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહી જતા હોય છે। ભાભર અને સુઈગામ તાલુકાના ગામડામાંથી આવતા ખેડૂતોને પોતાના ખાતામાં આવેલ પૈસા ઉપાડવા માટે શિયાળાની કડકડતી ઠંડીમાં આખી રાત બેંક બહાર લાઇનમાં ઊભું રહેવું પડે છે। ક્યારે સવાર પડે બેંક ખોલે તેની રાહ જોઈને આખી રાત બેંક પાસે વિતાવે છે। લોકોની મજબૂરી એ છે કે સવારે આવે તો તેનો નંબર આવે ત્યાં સુધી કેસ ખતમ થઈ જાય છે। કેસ બેંકમાં જરૂર પૂરતી ના આવવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે, તો તંત્ર દ્વારા પૂરતી તથા સમયસર કેસ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। પણ અમને આ બેંકની અંદર પૈસાની બહુ મોટામાં મોટી તકલીફ પડે છે। જ્યારે પૈસા લેવા આવીએ ત્યારે 10થી 15 જણાને 25 જણાને 30 જણાને પૈસા મળે છે, પછી બેંકની અંદરથી એમ કહે છે કે કેશ નથી, તો એમાં જવાનિયા લોકો આવે છે જે ગંઢા માણસોને ધક્કા મારીને પાડી નાખે છે અને જે બળુકા હોય એ ધક્કા મારીને પૈસા લઈ જાય છે અને જે થાકેલા માણસ હોય 80 વર્ષના ડોહા હોય છે
એ પગ ઊભા ઊભા એમના ટાંટિયા ધરું જશે, કોઈ બહેનો ઊભી હોય છે, એટલે બહુ આવી ધક્કામારી પરેશાની થાય છે. અને જો અમને પૂરા પૈસા મળે તો સારું. નોટુબંધીથી બંધ, નોટુબંધી તો કાળા માણસાને જે કાળા નાણાં હતા અહીંયા ત્યાં, પણ અમારે ખેડૂતને ગરીબ માણસાને શું કરવાનું? અમારે ભીખ માગવાને દાડ આવ્યા છે. દૂધના 4-4, 5-5 પગાર ભેગા થયા છે, તો અમારા ઘરે ભેહું ગાયો એને દૂધ શેનું લાવીએ? પાપડી વગર કોઈ બજારમાં પૈસા હાલતું નથી, પાપડી નથી હાલતી. અમારી માને માથે ઓઢીને રૂવાના દાડા આવ્યા છે. મોદી સરકાર તો જલસા કરશે, પણ પબ્લિકનો મરો છે. જય હિન્દ. અને આ બેંકની અંદર મેં લગભગ ઘણો અઠવાડિયાથી ચેક જમા રૂનો મારે કરાવ્યો છે, અને અમે લગભગ અઠવાડિયાથી ધક્કા ખાઈએ છીએ. પેમેન્ટ અમને પૂરતું મળતું નથી, પેમેન્ટ અમુકને તો મળતું જ નથી. અને અમે કાલ રાતના અહીંયા કડકડતી ઠંડીની અંદર તમામ લોકો અમે બેઠા છીએ, તેમ છતાં પણ આ અધૂરું પેમેન્ટ ગણો ને કે 70 જણની લાઈન હોય એમાંથી 35 જણને પેમેન્ટ મળે છે, અને પછી અંદરથી એવો કહેવામાં આવે છે કે પેમેન્ટ ખલાસ થઈ ગયું છે. અને હું 4 દિવસથી ધક્કામારીમાં આવું છું, પણ મને કેશ મળતો નથી. જ્યારે હું આવું પૈસા લેવા આવું ને ત્યારે મારો ચેક બીજું કમ્પ્લીટ તૈયાર થાય અંદરલી મકામ હું જાઉં એટલે એમ કે કેશ થઈ રહ્યો છે. સવારના 2 વાગ્યા પછી આવું, ક્યારેક 4 વાગે આવું, ક્યારેક 10 વાગે આવું સાંજે, પણ છતાં અમને પૈસા મળતા નથી. 3 દિવસથી હું ધક્કા ખાઈશું. કાલે 8 જણાના બેઠા છે, કોણ આશી રાતના આવીને પડ્યા રહ્યા છે. કાલે આખો દાડો અહીં કાઢ્યો, પણ કોઈ નિર્ણય ના આવ્યો પૈસાનું. કોણ હવે રૂનો ચેક મેલ્યાને લગભગ 20 થી 25 દાડા સાથે. 25 દાડાની અંદર એનો આ ઓછામાં ઓછો કોઈ 100-7 દરના આયા ને જ્યાં વસમાં લાવવા અને કે ચેક થઈ રહ્યો, ચેક થઈ રહ્યો ત્યાં થયા પછી ખોટું મોટું કીને પાછા દાતા ઘડી. એ હવે રાત્રના ઉજાગરા કરીને હવે કંટાળ્યા છે. હવે ચેક મળતા નથી. નોટબંધીનો 40 દિવસથી પણ વધુ સમય થવા આવ્યો. એ બાબતની અમારી ટીમ દ્વારા પાપરની દેના બેંકની મુલાકાત લેવામાં હતી. અમે રાત્રે 4 વાગે અહીંયા દેના બેંકે આવ્યા છીએ. શું હાલ લોકોના છે એ બતાવીએ છીએ. અહીંયા લોકો 4 વાગે રાત્રે 12 વાગ્યાથી જ અહીંયા લોકો અહીંયા લાઈનમાં ગોઠવાઈ ગયા છે. અમુક તો પોતાના ઘરેથી ગોદડા અને ઢોસાઓ લઈ અને અહીંયા સૂઈ ગયા છે અને પોતાનો નંબર નોંધાવી રહ્યા છે. લોકો અહીંયા તાપ કરી કડકડતી ઠંડીમાં પણ પોતાના નંબર માટે અહીંયા આવી ગયા છે. અને અમુક લોકોના ખેડૂતોના જે ચેક છે કપાસના એના લગભગ અઠવાડિયાથી જમા થયેલા છે ચેક, પરંતુ હજુ સુધી એમને પૈસા મળી શક્યા નથી. અમુકના દૂધ ડેરીના પગાર છે એ પણ લોકોને મળી શક્યા નથી, જેના કારણે લોકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. અને દેના બેંકમાં પૂરતી કેશ ન આવવાથી આ સ્થિતિ ઉત્પન્ન થઈ છે. ભાભરની દેના બેંકની શાખામાં અમે હાલ અહીંયા ઊભા છીએ. અહીંયા કેટલાય લોકો લાઇનમાં ઊભા છે અને લોકો એવું કહી રહ્યા છે કે અમે અઠવાડિયાથી અહીંયા લાઇનમાં ઊભા છીએ, છતાંય અમારો નંબર આવતો નહીં. જ્યારે અમારો નંબર આવે ત્યારે કેશ થઈ રહે છે. એવી હાલત છે ભાભરથી. ભારમણ માળી, બીકેન ચેનલ. દિયોદર બનાસ બેંકની શાખામાં તાલુકાના પશુપાલકોના દૂધના પગારના જમા નાણાંનું ચૂકવણું કરવાને લઈ આજે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. નોટબંધીને કારણે પરેશાની વેઠી રહેલા દિયોદર તાલુકાના ખેડૂતો અને પશુપાલકોને પોતાના દૂધના પગારના નાણાંનું ચૂકવણું બનાસ બેંકના માધ્યમથી થતું હોવાથી દૂધના પગારના નાણાં મેળવવા માટે બનાસ બેંકની બહાર રોજ લાંબી કતારો લાગી રહી છે અને તેના પશુપાલકોને નાણાં મેળવવા મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દિયોદર તાલુકાના મોટા ભાગના ખેડૂતો અને પશુપાલકોના ખાતા બનાસ બેંકમાં છે, ત્યારે બનાસ બેંકમાં કેસની અછતને પગલે બેંક દ્વારા ટોકન ફાળવી કેસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ જ્યારે લોકો ટોકન લઈને જાય છે ત્યારે બેંક દ્વારા કેસ નથી તેવી મૌખિક સૂચના આપવામાં આવતા આજુબાજુના ગામડાઓમાંથી ભાડું ખર્ચી બેંકમાં પૈસા લેવા આવતા પશુપાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેને પગલે આજે પશુપાલકો દ્વારા બેંક દ્વારા દૂધના પગારના નાણાં મળે તે માટે વ્યવસ્થા કરવાની વાતને લઈ દિયોદર મામલતદારને આવેદનપત્ર સોંપ્યું હતું. નોટબંધીનો આજે 43મો દિવસ છે, ત્યારે દાંતા તાલુકાના નવાવાસ ગામે દેના બેંકમાં કેશ ન આવતા લોકો પરેશાન થઈ ગયા છે. શહેરોમાં બેંકોની સંખ્યા વધુ હોવાને લીધે લોકોને વધારે તકલીફ પડતી નથી, પરંતુ વાત જ્યારે ગામડાની કરીએ તો અત્યારે હજુ ઘણા એવા પણ ગામડાઓ છે જ્યાં બેંકોની સુવિધા જ નથી, અને જો બેંક હોય તો 8 થી 10 ગામો વચ્ચે એક જ બેંક હોય છે. આવું જ એક ગામ છે દાંતા તાલુકાનું નવાવાસ ગામ, જ્યાં
ત્યાં 16 ગામો વચ્ચે માત્ર એક જ દેના બેંક આવેલી છે. 8 નવેમ્બર બાદ આજ સુધી આ બેંકમાં કેસ સમયસર આવતી જ નથી. આ બેંક માત્ર 3-4 દિવસે માત્ર એક જ વાર કેસ આવે છે. ત્યારે કેસની માંગ સામે પુરવઠો ખૂબ જ ઓછો આવતો હોવાને લીધે માત્ર જૂજ લોકોને રોકડ રકમ આપી શકાય છે, જ્યારે બાકીના લોકો પોતાના પૈસા પોતે ઉપાડી શકતા નથી. દેના બેંક અઠવાડિયામાં એક જ વાર વ્યક્તિને 2000 રૂપિયા આપી રહી છે. આજે બેંકની આગળ લોકોના ટોળા ભેગા થયા હતા. બેંક દ્વારા બેંકની બહાર એક બોર્ડ લગાવી દેવામાં આવ્યું હતું, જેમાં લખ્યું હતું કે ગુરુવાર સુધી કેશ આવવાની ન હોય એટલે ગુરુવાર સુધી કેશ મળશે નહીં. હવે શનિવારથી કેશ વગરની આ બેંકમાં હજુ ગુરુવાર સુધી કોઈ કેશ આવવાની ન હોય. લોકોને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત 6 દિવસ સુધી લોકોને કેસ મળવાની ન હોવાથી આજે લોકોએ બેંક આગળ હોબાળો કર્યો હતો. આ બાબતમાં દેના બેંકના બ્રાન્ચ મેનેજરનો સંપર્ક કરતા બ્રાન્ચ મેનેજરે જવાબ આપવાનું ટાળ્યું હતું અને દેના બેંકના બ્રાન્ચ મેનેજરે બેંકનો દરવાજો બંધ કરીને કોઈ પણ મીડિયાકર્મીને બેંકની અંદર પ્રવેશ કરવા દીધો નહોતો. તો બીજી તરફ મીડિયાકર્મીઓની સાથે પોતાના નાણાં લેવા આવેલા લોકો સાથે પણ બેહૂદ વર્તન કર્યું હતું. દાંતાના નવા વર્ષની કેશલેસ બનેલી દેના બેંકના લીધે લોકોને પડી રહેલી મુશ્કેલી અંગે લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત નોટબંધી બાદ એક પણ વખત બેંકનું એટીએમ પણ ખુલ્યું નથી અને બેંકમાં કેશની કિલ્લત હોવાને લીધે આસપાસના 16 ગામોના નાણાકીય વ્યવહારો અટવાઈ ગયા છે. હું દેના બેંકમાં કેટલા વર્ષોથી મારું ખાતું છે અને અહીંયા ગામમાંથી આ જે તકલીફો થઈ એના પછી જે અમારા ડેરીના હપ્તા ચચાર પપોચ ગરીબ વસ્તીની અંદર પડેલા છે. સતો લેવા જઈએ તો બેંક મેનેજરો ડેરીમાં ઠેલે છે, ઘડીમાં કે અમે આપશું એમ કરી અમને 2 મહિના ઠેલાઈ દીધા. હાલ અમારા ગાયોના દોણ માટે, ખોણ માટે, ખાવા માટે ઘીના પૈસા નથી. ડેરી ઉધાર આપતી નથી. અમારે બેંકમાં 2 વર્ષથી કરેલું છે ખાતું. તો એનો નિર્ણય લેવા માટે અમારા બેંકને અમે એમ કહીએ છીએ કે ભાઈ ડેરીના હપ્તા અમને આપો તો છૂટછાટ થાય. છતાં અમને ડેરીના હપ્તા બેંક આપતી નથી. તો એનું નિયંત્રણ કરવા માટે અમે આ બધા તમને અરજી કરું છું. બેંક મેનેજર તમને કેટલા પૈસા આપે છે? અમને અઠવાડિયે 2005 તારીખ લઈ જોશું. એના પાસે મને જો એટલે કે તમને આ તો ડેરીમાં આપે છે. ડેરીમાં જઈએ એટલે કે બેલેન્સ નથી આપ્યું. તો અમારે શું કરવું? તો આ 5 દિવસ સુધી બેંક બંધ રહેશે તો તમે શું કરશો? શું કરે? અમે તો જૈન મંત્રીને લડીએ છીએ પણ મંત્રી કોઈ નિકાલ લાવતા નથી. કે ભાઈ અમે જે આપણે ડેરીના બનાસ ડેરીના ચેરમેનને કહીએ કે ભાઈ બનાસ ડેરીઓના હપ્તા ભેગા થયા છે તો ગરીબ પબ્લિકને શું થાય? આ ગામની અંદર દેના બેંક આવેલી છે. હવે આ 16 ગામની વચમાં એક જ બેંક છે અને 8 તારીખ મોદી સાહેબે જ્યારે આ એલાન કર્યું નોટબંધીનું અને 9 તારીખથી આજ દિવસ સુધી એટીએમ તો બિલકુલ બંધ જ છે. કે ભાઈ કહેતા હતા કે એટીએમમાંથી તમને આટલા પૈસા મળશે, આ મળશે. આ બધા જે વાતો કરેલી છે એ ખરેખર ખોટી જ છે હાલ વાતો. કારણ કે સરકારનો કોઈ એવો હોય કે નહીં હોય, બેંકની અંદર કેસ આ લોકો લાવતા નહીં. અને આ છેલ્લા શનિવારથી 2 દિવસ બેંક બંધ રહી. આજ પણ બોર્ડ લગાવી દીધું છે કે ગુરુવાર સુધી કેસ મળશે નહીં. હવે આ પબ્લિક 16 ગામની જે છે બધી આવે છે, જ્યાં હેરાન વારંવાર થાય છે, ધંધા બગડે છે, સમય બગડે છે, લોકોને પૈસા નહીં મળતા. અમુક લોકોને તો એવું છે ઘરે કરિયાણા લાવવાના પણ પૈસા નહીં. એના માટે ખરેખર સરકાર કંઈ નિર્ણય સારો લે. કેટલા પૈસા મળે છે? બેંકની અંદર વારંવાર અલગ અલગ એવું થાય છે કે કોઈ વખત 2000 મળતા હોય છે, કોઈ વખત 4000 મળતા હોય છે. અને અમારે અહીં શું છે વધારે પશુપાલનનો ધંધો છે એટલે 15 દિવસે તો ડેરીનો પગાર થતો હોય છે. હવે 15 દિવસે પગાર થતો હોય છે 10,000, 15,000 કે 8,000નો પગાર હોય છે, છતાં એ લોકોને 2000 મળ્યું તો પશુપાલનના ધંધા પાછળ જો એ લોકો યા તો એમના 2000 ઉપાડવા એ લોકો. તો બહુ મોટી તકલીફ છે ખરેખર. અને સરકાર જો અમારા અહીં ગામના મધ્યમ વર્ગ ગરીબ લોકોનું સાંભળે એવી બહુ ઈચ્છા રાખીએ છીએ. મને આજે 20-25 દાડા પેમેન્ટ લીધા. પેમેન્ટ એક દિવસ મળ્યું નથી. મારા બેબીનું લગ્ન છે. લગ્નમાં તો મેં કીધું પણ કે ઉપરથી પૈસા આવતા નથી એટલે અમે તમને આપી શકતા નથી. મારા ઘરે હાલ ચેકથી પણ વ્યવહાર થયો નથી. જો કોઈ જગ્યાએ 100-200 હાલવા તો ચેક કઈ ના આપું. એટલે મને પેમેન્ટ આજે 15-20 દિવસથી મળ્યું નથી. હા, કંકોત્રી પણ લઈને આવેલો હું. કંકોત્રી પણ આપેલી એમને. એટલે એમ કે પેમેન્ટ આજે નથી, કાલે આવજો. કાલે આવેલો, કાલ બંધ હતું. આજે આવ્યો, આજે કી બંધ છે. પેમેન્ટ છે જ નહીં. ગુરુવાર મળશે. ગુરુવાર હવે આવશું. બેબીના દિવસ મહિનો છે, 1 મહિનો બાકી છે. 1 મહિનો. હાજી. હવે પ્રોબ્લેમ તો મોટો જ થઈ ગયો છે. બેબીના લગ્ન માટે 1 રૂપિયો મારા પાસે નથી. હાલ જવા માટે ભાડું પણ નથી.
અટકાઈ જાય તો એના માટે જવાબદાર કોને ગણશો? હા, જવાબદાર તો બેંક જ થાય, જવાબદાર એના માટે જવાબદાર બેંક થાય. અત્યારે હું 2-3 દિવસથી બેંકના ધક્કા ખાઉં છું. 4,000 રૂપિયામાં દવાખાનું પણ થતું નથી, ઘર ખર્ચી પણ નીકળતી નથી. અત્યારે મારે અમદાવાદ, મારી પત્ની બીમાર હોવાથી અમદાવાદ જવાનું હોય, બેંક પૂરા પૈસા આપતી નથી. હવે મારી પત્નીને વધારે બીમારી આવશે અને મરી જશે તો સરકારશ્રીની જવાબદારી રહેશે કે બેંકની રહેશે, એની કોઈ સમજણ પડતી નથી. તમે બેંકમાં આવો છો, બેંક તમને કેટલા પૈસા આપે છે? 4,000 રૂપિયા આપ્યા હતા. તમે છેલ્લે કેટલા દિવસ, એમાં 2,000 તો ઘર ખર્ચી વપરાઈ ગઈ. કેટલા દિવસ પહેલા પૈસા આપ્યા હતા તમને? 4 દિવસ પહેલા. તો સાહેબ તમને શું કહેશે? એમને સોમવારની વાત કરી છે. આજે સોમવારે આવ્યો તો ગુરુવારનું બોર્ડ લગાવેલું છે. હવે પાછો ધક્કો ખાયો. હવે 2,000 રૂપિયા આપે, એમાંથી 100 રૂપિયા ભાડા ખર્ચો નીકળી જાય, 1900 રૂપિયા બચે છે. ધાનેરાની GMM વલાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના બાળકોએ આજે લોકોને કેશલેસનો ઉમદા સંદેશ આપ્યો હતો. અવનવા પોશાકોમાં સજ્જ થઈ શાળાના બાળકોએ લોકોમાં કેશલેસ વિશે જનજાગૃતિ લાવવાનો અનેરો પ્રયાસ કર્યો હતો. શાળાના સંચાલકો દ્વારા આજે સ્કૂલમાં પોશાકો માટેની હરીફાઈ યોજાઈ હતી, જેમાં બાળકો દ્વારા વિવિધ પ્રકારના પોશાક પહેરી કેશલેસ અંગે લોકજાગૃતિનો સંદેશો પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાના બાળકોએ વ્યસન મુક્તિ, અંધશ્રદ્ધા, બેટી બચાવો, પાણી બચાવો સહિત ભારતના યોદ્ધાઓની પણ સમજણ માટે આજે બાળકો પણ તેમના જ સ્વરૂપમાં જોવા મળ્યા હતા. રાણી લક્ષ્મીબાઈ, શિવાજી, મહારાણા પ્રતાપ સાથે રાજકીય નેતાની ઝલક પણ આજે જોવા મળી હતી. આ સ્પર્ધામાં સૌથી વધારે કેશલેસ પર ધ્યાન કેન્દ્રિત કરી બાળકો આધુનિક યુગમાં ટેકનોલોજી સાથે ચાલે અને લોકો દ્વારા પ્લાસ્ટિક કરન્સીનો ઉપયોગ કરી દેશની ઉન્નતિ માટે બાળકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. આજે આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય શંભુસિંહ ગોહિલ સાથે શાળાનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો, જેમાં સૌથી શ્રેષ્ઠ પોશાક ધારણ કરનારને શાળा संचालन तरफ इनाम પણ આપવામાં આવ્યું હતું. आज हमारी स्कूल में फैंसी ड्रेस कंपटीशन का आयोजन किया गया था. उसमें सभी स्टूडेंट ने पार्टिसिपेट किया और उनकी क्रिएटिविटी के द्वारा सोसाइटी को डिफरेंट मैसेज दिए हैं, जैसे कि कैशलेस सोसाइटी, जैसे कि पॉल्यूशन, जैसे कि हिस्ट्री के कई कैरेक्टर, जैसे कि कॉमेडी के कई कैरेक्टर के द्वारा उनको एंटरटेनमेंट एंड मैसेज. समय थयो छे विरामनो અને વિરામ બાદ જોઈશું જૂના ડીસામાં દેના બેંકના મેનેજરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધરપકડ કરાઈ હોવાની અફવાથી મામલો ગરમ. મેનેજરે કેમેરા સામે આવી અફવાનું કર્યું ખંડન. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ માટેના સ્થળની શોધખોળ શરૂ. શંકરભાઈ ચૌધરીએ લીધી પાલનપુર સિવિલની મુલાકાત. અને ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો જેવી દશા થઈ ડીસામાંથી પસાર થતી બનાસ નદીને. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે. હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228 772 222 201. મોબાઈલ નંબર 94 294 22 201. કલા લાઇફસ્ટાઇલ હવે મેળવો ડીસા શહેરમાં જેન્ટ્સ અને લેડીઝ વેરમાં બ્રાન્ડેડ કંપનીના અંડરગાર્મેન્ટ્સ અને કોસ્મેટિકની વિશાળ રેન્જ માત્ર કલા લાઇફસ્ટાઇલમાં, જેમાં લેડીઝ વેરમાં જોકી, વેલેન્ટાઇન, લાવિયન, એનામોર અને સની જેવી બ્રાન્ડેડ કંપનીના બેડરૂમ નાઇટી, નાઇટ ડ્રેસ તથા અંડરગાર્મેન્ટ્સના સેટ મળશે. જેન્ટ્સ વેરમાં ટી શર્ટ્સ, ટ્રેક, શોર્ટ્સ, કેપ્રી મળશે. બ્યુટી કલેક્શનમાં આપને મળશે વેગાના કોમ્બ, લોરિયલ અને લેકમે કંપનીના મેકઅપ, જે આપને મળશે એબ્સોલ્યુટ તથા પ્રોફેશનલ રેન્જમાં માત્ર કલા લાઇફસ્ટાઇલમાં. 3 હનુમાન મંદિર સામે, ડીસા. આપના પરિવારની દીકરીના લગ્નનું બંધન બનાવશે વધુ ગાઢ. સ્પેશિયલ દુલ્હન કલેક્શન, બ્રાન્ડેડ પાર્ટીવેર ડિઝાઇનર સાડી, જયપુરી હેવી કલેક્શન, કલકત્તી બ્યુટીક કલેક્શન. સુવર્ણ અવસરો ટાણે ખરીદી તમારી, ત્યારે ડિઝાઇનર ચણિયાચોળીની શોભા અમારી. તો આવો અમારે આંગણે ચોઇસેબલ કલરની સાડી તથા ચણિયાચોળીની ખરીદી માટે આપને આવકારે છે શારદા સાડી શોરૂમ, ચંદ્રલોક રોડ, ડીસા. આપણા ડીસા શહેરમાં સૌ પ્રથમવાર શુદ્ધ અને તાજી શાકભાજી હવે આપના ઘર સુધી માર્કેટ કરતા સસ્તા દરે તથા વિશાળ રેન્જમાં ઉપલબ્ધ. ઓર્ડર માટે કોલ કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી ઘરે બેઠા. સંપર્ક નંબર 99251 67803 અને 99251 67802. ઘરે બેઠા એપ દ્વારા ઓનલાઈન ઓર્ડર કરો અને મેળવો તમારી રોજિંદી શાકભાજી. એપથી ઓર્ડર કરવા માટે ગૂગલ પ્લેમાંથી એપ ડાઉનલોડ કરો. ફ્રેશ ફાર્મ સ્ટોર. ઓર્ડરનો સમય સવારે 8 થી સાંજે 5 કલાક સુધી. હા, ₹100ની ખરીદી પર ફ્રી હોમ ડિલિવરી સર્વિસ. અમારો હેલ્પલાઇન નંબર 75 750 88 855. વિરામ બાદ સ્વાગત છે. સરકારે કાળા નાણાંને અંકુશમાં લાવવા માટે નોટબંધીનો નિર્ણય લીધો હતો, પરંતુ સરકારના આ નિર્ણય બાદ લોકોને પડી રહેલી મુશ્કેલીઓ બાદ એક વર્ગ દ્વારા બેન્કિંગ સેક્ટર પર પણ આક્ષેપો થયા હતા. કેટલાક લોકો તો એવું પણ કહેતા હતા કે બેન્કોના કેટલાક કર્મચારીઓએ મોટા પાયે કાળા નાણાંને સફેદ કરી દીધું છે અને તેના લીધે સરકારની આ યોજના નિષ્ફળ સાબિત થઈ છે. લોકોમાં થઈ રહેલી આ ચર્ચા બાદ હરકતમાં આવેલી સરકારે બેન્કો પર સિકંજો કસતા દેશભરની બેન્કોને તેમના સીસીટીવી ફૂટેજ સાચવી રાખવાના આદેશ જારી કર્યા હતા અને કેટલીક મહત્વની બેન્કોના કર્મચારીઓની મિલીભગત સામે આવતા આવા કર્મચારીઓની અટકાયત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે ડીસા તાલુકાના જૂના ડીસા ગામની દેના બેંકમાં બ્રાન્ચ મેનેજરની રિઝર્વ બેંકના કર્મચારીઓ દ્વારા અટકાયત કરવામાં આવી હોવાના અફવાએ જોર પકડતા બેન્કિંગ સેક્ટરમાં અફરાતફરી મચી ગઈ હતી અને જૂના ડીસાની દેના બેંક આગળ લોકોની મોટી ભીડ જમા થઈ ગઈ હતી. આ ઘટના બાદ અમે જ્યારે જૂના ડીસા પહોંચી તપાસ કરવામાં આવી તો કોઈ જ ઘટના ન બની હોવાનું સામે આવ્યું હતું અને આ વાત અફવા હોવાનું સમર્થન જૂના ડીસાની દેના બેંક શાખાના મેનેજરે જ આપ્યું હતું. तो शनिवार का जो टोकन था जब हमने बाहर दिया तो कोई पब्लिक था ही नहीं, सब लोग पहले से लाइन में आ गए. शनिवार को बात हुई थी कि शनिवार का जो टोकन है उस पर पेमेंट होगा. जब हमने आवाज़ लगाया तो जितने लोग आए उनका पेमेंट किया, जो नहीं आए वो वापस चले गए. अभी मैं कैसे कर सकता हूँ इसको? है मेरे पास लिस्ट अभी भी है.
लेकिन ये लाइन को अगर मैं कंट्रोल करूं तो फिर अंदर पेमेंट कौन करेगा? हाँ? नहीं कोई नहीं आप अंदर जाके देख लो कब हुआ ये, कितने बजे? वो तो आपको ही मालूम है भाई। मैं तो सुबह से लेकर के रात के 11 बजे तक ब्रांच में था, ऐसा कोई घटना नहीं। आप नहीं क्यों आई है भाई? कुछ भी नहीं, नहीं कहाँ है दिखा? किसने दिया RBI को? मतलब RBI के पास ही है मैसेज? RBI से कोई आया था, किसने देखा? नहीं कोई नहीं। अभी बात तो मेरे पास भी फोन आया कि आपको उठा के पुलिस लेके गई थी, लेकिन कब लेके गए? मैं तो पूरा दिन ब्रांच में बैठा हूँ। ये तो गांव वाले लोग ही बताएंगे। देखिए कैश जो भी आती है वो कभी भी हमारा कोई भी आप RTI में डाल के पूछ लीजिए, मैं बता देता हूँ कैश कितनी आती है। कैश जो भी आती है हम लोग उसके बाद लिमिट फिक्स करते हैं। जैसे सपोज आज 400 पब्लिक आई, हमारे पास 10 लाख आया तो हमने 10 लाख को 400 से डिवाइड किया, जितना लिमिट बनता है मैं उतना देता हूँ। अगर 20 लाख आई तो 20 लाख को 400 से डिवाइड करेंगे। हमारी भी कैपेसिटी है, मैन पावर कम है। देखिए रूल तो है 24,000 का, लेकिन हमारे पास प्रॉपर कैश सप्लाई नहीं है, तो मैं कोशिश करता हूँ कि भाई थोड़ा थोड़ा भी सबको दूँ। मतलब अपने लोग, हमारे अपने लोग कौन है ये बताइए? देखिए टोकन किसको दिया मैंने? 2 दिन बैंक बंद थी ना इसलिए। हाँ, भाई बैंक बंद नहीं की, नहीं गलत, गैस नहीं थी इसलिए बैंक। किसने दिया टोकन? किसने दिया टोकन? टोकन किसने दिया? एक मिनट पहले पूछने दीजिए, टोकन किसने दिया? किसने दिया टोकन? हमारे किस स्टाफ ने टोकन दिया? बताइए तो कौन सा स्टाफ दिया? भाई जितने भी आपके गांव के स्टाफ है सब 20 साल के पुराने हैं, ऐसा नहीं है कि कोई स्टाफ को नहीं पहचानता है। ST મજદૂર સંઘે આજે ફરી જિલ્લા મથક પાલનપુર ખાતે આવેલ ST વિભાગીય કચેરી આગળ પડતર માંગણીઓને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો। ST નિગમના ખાનગીકરણના મુદ્દે બંધ બારણે બેઠક ચાલી રહી છે, જે કામદારોના હિતમાં ના હોવાથી કામદારો દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ આજે ST મજદૂર સંઘ યુનિયનના કર્મચારીઓએ STની વિભાગીય કચેરીએ પહોંચીને ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ST યુનિયનની રજૂઆત એ છે કે છેલ્લા કેટલાય સમયથી ખોટ કરી રહેલી 20 જેટલી વોલ્વો બસોને ST વિભાગ બંધ કરવામાં આવે, તેમજ ઉત્તર ગુજરાત તમામ એક્સપ્રેસ તથા ઇન્ટરનલ બસોનું સંચાલન રાણીપ બસ ડેપોથી કરવામાં આવતું હોવાથી રોજનું લાખો રૂપિયા નુકસાન થઈ રહ્યું છે। આમ અનેક પડતર માંગણીઓને લઈને પાલનપુર વિભાગ ST મજદૂર સંઘે ST તંત્ર સામે બાયો ચડાવી છે। હાલમાં ગુજરાત ST દ્વારા અને આ સરકાર દ્વારા રોજ રોજ નવા નવા તગલખી નિર્ણયો લઈ અને સંસ્થાને નુકસાન થાય અને એના કારણે લાંબા ગાળે કર્મચારીનું પણ ખૂબ જ નુકસાન થાય અને ST ખાનગીકરણ તરફ જઈ રહે એવા પ્રયાસો કરવામાં આવે છે। હાલમાં જ નિગમ દ્વારા 20 AC સ્લીપરો અને 20 AC ગાડીઓ પ્રાઇવેટના લેવાનું ટેન્ડર બહાર પાડેલ છે। તેમજ આ અગાઉ 3 વર્ષ અગાઉ 20 વોલ્વો બસ પ્રાઇવેટ પાર્ટી પાસે લીધી હતી અને ફક્ત પ્રાયોગિક ધોરણે લીધેલી એ ગાડીઓ આજે બીજી 40 ગાડીઓ કરી અને 60 આજે વોલ્વો ગાડીઓ પ્રાઇવેટ ગાડીઓ STમાં ચાલે છે। એ સિવાય પ્રાઇવેટના વાત કરું તો સફાઈ એજન્સીઓ પ્રાઇવેટનો આપી દીધી છે, એમાં એના ભાગા બટાઈ હોય છે। પછી દરેક જગ્યાએ PPPના ધોરણે ST બસ સ્ટેશનો અદ્યતન બસ સ્ટેશનો બનાવવાના ધોરણે આ STની અરબો રૂપિયાની મિલકતો એક વેચી મારવાનું ષડયંત્ર છે। 40% STને અને 60% કોમર્શિયલ કોમ્પ્લેક્સો કરી અને બિલ્ડર લોબીઓને ફૂલ લાભ થાય એ લોકો રૂપિયા રળે એવો ધંધો કરે છે। અમારી માંગણી છે કે PPPના ધોરણે નહીં પણ ST પોતાના ખર્ચે અને પોતાની મિલકતોમાં પોતાની રીતે બસ સ્ટેશન બનાવે, એમાં દુકાનો બનાવે અને STની મિલકતો ઊભી કરે અને ST પાસે એશિયાનું મોટું વર્કશોપ છે, તેમાં તમામ ગાડીઓ STની વોલ્વો સહિત AC સ્લીપરો બધી ગાડીઓ
એસટી પોતે બનાવે, જેનાથી કર્મચારીઓ આગામી સમયમાં કર્મચારીની નવી ભરતી બી થઈ શકે અને એસટીને થતું નુકસાન ન થાય, જેનાથી આખરે એસટી આખા કોર્પોરેશનમાં કરીએ તો 8,000 ગાડીઓ છે અને પ્રાઇવેટમાં 24,000 ગાડીઓ છે, પરંતુ જે 8,000 ગાડીઓ જે ટેક્સ ભરે છે એના તો 20% ટેક્સ આ 24,000 ગાડીઓ પણ નથી ભરતી, એટલે સરકારને પણ લોસ છે. એટલે અમારી સરકારને અને આ મેનેજમેન્ટને વિનંતી છે કે એસટીના હિતમાં અને આ 40-45,000 કર્મચારીના હિતમાં આવા કોઈ કર્મચારી વિરોધીને એસટી વિરોધી જે પગલાં લઈ રહ્યા છે એને દૂર કરે. જો તેમ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં અમારી ભલે અલગ અલગ યુનિયનો છે, તેમ છતાં જો એસટી માટે જરૂર પડશે તો અમે ત્રણેય માન્ય યુનિયનો એક સાથે સંકલન સમિતિ બનાવી અને આ સરકારને આ મેનેજમેન્ટને જવાબ આપીશું. સામાન્ય રીતે એચઆઈવીનું નામ સાંભળતા જ લોકો ડરી જાય છે, પરંતુ ડીસાની એક સંસ્થા એવી જ પણ છે કે જે આવા એચઆઈવી ગ્રસ્ત લોકોને પણ મદદ કરી તેમને હૂંફ આપી આવા લોકોના જીવનમાં ખુશીનો વરસાદ વરસાવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં અનેક સંસ્થાઓ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલી છે. તેમાંની એક અગ્રવાલ મહિલા ચેરિટેબલ ટ્રસ્ટ પણ છેલ્લા ઘણા સમયથી ગરીબ અને નિસહાય લોકોને અનેકવિધ સેવાઓ આપી રહી છે. તેમજ ડીસા અને આજુબાજુમાં વસતા એચઆઈવી ગ્રસ્ત લોકોને પણ છેલ્લા 5 વર્ષથી આ સંસ્થા દ્વારા અનાજની કીટ આપવામાં આવે છે. એચઆઈવી ગ્રસ્ત હોય તેમને લોકો સામાન્ય રીતે તિરસ્કારની ભાવનાથી જુએ છે, ત્યારે આ સંસ્થાની બહેનો દ્વારા તેમને મદદ કરી હૂંફ આપવામાં આવી હતી અને સમાજ એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ડીસા અગ્રવાલ મહિલા મંડળની બહેનો તરફથી અમે 5 વર્ષથી બહેનો 5 વર્ષથી કામ કરીએ છીએ અને એમાં જેને બી જરૂરિયાતમંદ હોય એવી બહેનોને અથવા સ્કૂલોમાં અથવા પાણીની ટાંકી પણ બનાવી એમને અમે સહાયતા કરીએ છીએ. અને આ વર્ષે અમને એચઆઈ એવું થયું કે ભાઈ એચઆઈવી પોઝિટિવવાળી બહેનોને વધારે જરૂરત છે પૌષ્ટિક આહારની, તો અમે એ વિચાર કરીને એ બહેનોને કીટ બનાવી આપી. એમાં 3 કિલો ચોખા, 1 કિલો લોટ, 1 કિલો ગોળ અને 1 કિલો મગની દાળની કીટ બનાવીને અમે એમને આપી. અને હું એક સંદેશો આપવા માગું છું કે એ બહેનોથી આપણે બધા દૂર ના રહો અને એમને સહાયતા કરતા રહો તમે, તો કંઈ એમને જોડે જવાથી આપણને કંઈ ચેપ થતું એવું બધું કંઈ થતું નહીં. અને એ વધારે ને વધારે એ બહેનોને સહાયતા કરો તો એમની હેલ્થ સારી રહે અને એમનું ઘર આરામથી ચાલી શકે. તાજેતરમાં યોજાયેલી ઉત્તર ગુજરાત હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની આંતર કોલેજ યોગાસન સ્પર્ધામાં ડીસા કોલેજના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો. વિસનગરની મહિલા કોલેજ ખાતે યોજાયેલી આ આંતર કોલેજ સ્પર્ધામાં ડીસાના 7 વિદ્યાર્થીઓએ ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ વિદ્યાર્થીઓની પસંદગી પણ આગામી સમયમાં યોજાનારી ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી કેમ્પમાં થઈ છે. ત્યારે આજે આ હોનહાર વિદ્યાર્થીઓને કોલેજ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ આજે જિલ્લા મથક પાલનપુરમાં આવેલા મુખ્ય સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. મંત્રી શંકરભાઈ ચૌધરીએ સિવિલ સર્જન અને સ્ટાફ સાથે મિટિંગ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્ય સરકારે તાજેતરમાં રાજ્યમાં 6 નવી મેડિકલ કોલેજ બનાવવાની જાહેરાત કરી હતી, જેમાં એક મેડિકલ કોલેજ સરહદી બનાસકાંઠા જિલ્લામાં બનવાની છે, જેની તૈયારીના ભાગરૂપે આજે ગુજરાત સરકારના મંત્રી શંકરભાઈ ચૌધરીએ પાલનપુર સિવિલની હોસ્પિટલની મુલાકાત લઈ સિવિલના કર્મચારીઓ સાથે બેઠક કરી મેડિકલ કોલેજ અંગેની જાણકારી મેળવી હતી. આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા મેડિકલ કોલેજની જાહેરાત બાદ સિવિલ સ્ટાફ સાથે રિવ્યુ બેઠક કરી મેડિકલ કોલેજ ઓફ ઇન્ડિયાની તાત્કાલિક ધોરણે મંજૂરી લીધા બાદ ઝડપભેર કામ કરવા રાજ્યની આરોગ્યની ટીમ કટિબદ્ધ છે. બનાસકાંઠા જિલ્લાને પણ મેડિકલ કોલેજ અહીંયા ચાલુ કરવા માટેનો જે રાજ્ય સરકારે 6 મેડિકલ કોલેજો માટેની જે નિર્ણય કર્યો એમાં એક બનાસકાંઠા જિલ્લા પણ છે. આજે એના તૈયારીઓ માટેની કેટલીક રિવ્યૂ માટેનો ચર્ચા હતી. તો હોસ્પિટલ તરીકે અમે અહીંયા જોયા પછી લાગ્યું કે ઘણું બધી ફેસિલિટી ઇમિડિયેટ કરવું હોય તો કરી શકાય. વર્ષોથી જેમને એમસીઆઈનો એક્સપિરિયન્સ છે એવા એમસીઆઈના પ્રેસિડેન્ટ તરીકેનો પણ ડૉક્ટર કેતનભાઈ દેસાઈ એ પણ સાથે હતા. તો એમસીઆઈના નોર્મ્સ પ્રમાણે શું સુવિધા મિનિમમ જોઈએ તો એના પણ ક્રાઇટેરિયાની અમારા અધિકારીઓ સાથે, જિલ્લાના વહીવટીતંત્ર સાથે અને હોસ્પિટલ સ્ટાફ સાથે એની ચર્ચા થઈ.
આ વખતે કરેલા નિર્ણયને તાત્કાલિક અમલીકરણ કરવા માટે આખું રાજ્યનું આરોગ્ય વિભાગ અને મેડિકલ એજ્યુકેશનની જેમની જવાબદારી છે એ સમગ્ર ટીમ આ અંગેની ચિંતા કરી રહી છે. અમે પણ આજે 2 જિલ્લાની અંદર અલગ અલગ જગ્યા ઉપર ગયા હતા આજે, અને બંને જગ્યાએ તાત્કાલિક એપ્લિકેશન કરી અને MCIની અંદરથી મંજૂરી લેવા માટેની કાર્યવાહી કઈ રીતે કરવી તે અંગેના તાત્કાલિક નિર્ણય કરવા માટે જઈ રહ્યા છે. આરોગ્ય પ્રધાન શંકરભાઈ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં વધુ જણાવ્યું હતું કે સરહદી બનાસકાંઠા જિલ્લો કુદરતી સંપત્તિઓ સાથે જોડાયેલો આ જિલ્લો છે. આગામી 24ના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે સીમા દર્શન માટે નડાબેટ બોર્ડર પર 0 પોઈન્ટ સુધી જઈ શકાય તે માટે પ્રવાસન સ્થળને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. તેમજ આવનારા સમયમાં પ્રવાસન સ્થળ તરીકે બનાસકાંઠા જિલ્લો નવું નજરાણું દુનિયા માટે બની જશે. બનાસકાંઠા જિલ્લો એ ઘણી બધી કુદરતી સંપદાઓ સાથેનો જિલ્લો છે. વર્ષો સુધી ભલે કદાચ એની બાબતો ઉજાગર ન થઈ હોય, પરંતુ અહીંયા પ્રવાસીઓની દૃષ્ટિથી એક શક્તિપીઠ સમાન માં જગદંબાનું મંદિર છે, જે શ્રદ્ધાનું કેન્દ્ર છે. અનેક પ્રવાસીઓ આવતા હોય છે અંબાજીની અંદર. એવું જ અહીંયા જાસોરની અંદર રીંછનું અભયારણ્ય પણ આવેલું છે, જે ભાગ્યે જ જોવા મળતા એવા રીંછ અહીંયા આગળ જોવા મળે છે. એશિયાની સૌથી મોટી ડેરી એ પણ અહીં બનાસકાંઠા જિલ્લાની અંદર જ છે. અને સપાટ રણ જે દુનિયાની અંદર ભાગ્યે જ જોવા મળે તેવું રણની કલ્પના બધાએ દોરાવાળું કર્યું હોય, પરંતુ અહીંયા સપાટ રણ પણ છે. ત્યાં દુનિયામાં દુર્લભ એવા ઘુડખર પણ એના ટોળે ટોળા અહીંયા આગળ રણની અંદર રહે છે. અને આ વખતે માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ એક નિર્ણય કર્યો છે કે બોર્ડર ટુરિઝમ તરીકે બનાસકાંઠા જિલ્લાને ડેવલપ કરવો, અને એના માટે નડાબેટનું સેન્ટર પસંદ થયું છે. 24મી તારીખે 0 પોઈન્ટ સુધી જઈ શકાય તે માટેની વ્યવસ્થા BSFની સાથે મળીને બોર્ડર ટુરિઝમનો કન્સેપ્ટ એ માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે લોન્ચિંગ કરવા માટે જઈ રહ્યા છીએ. કોઈને પણ લાગશે કે બનાસકાંઠા એ જોવા જેવું છે, બનાસકાંઠાનું રણ, બનાસકાંઠાના ડુંગર, બનાસકાંઠાનું એગ્રીકલ્ચર, બનાસકાંઠાનું રૂરલ, તમામ બાબતો દુનિયા માટે એક જોવા જેવી બાબત છે. અને હું માનું છું કે એના લોકો માટે એક ટુરિઝમના દ્રષ્ટિથી, પ્રવાસનના દ્રષ્ટિથી ખૂબ રોજગારી આપવા માટેનો એક મોકો પણ આવનારા સમયની અંદર મળશે. હું માનું છું કે બનાસકાંઠા જેણે નહીં જોયું હોય એણે એક વખત જોવાની ઈચ્છા તો થશે જ. એ બોર્ડર પણ જોશે, સાથે પંખીઓ નળ સરોવરની જેમ દુનિયાભરમાંના પ્રવાસી બનીને પંખીઓ આવતા હોય છે, પણ રણની અંદર જોવા માટેનું એક અદ્ભુત સ્થાન કહી શકાય. બોર્ડરની દેવી માં નળેશ્વરીનું મંદિર પણ ત્યાં છે. સિદ્ધરાજ જયસિંહે બનાવેલું સિંધ અને ગુજરાતની સરહદ ઉપરનું મુળેશ્વર મહાદેવનું મંદિર છે. લુણેશ્વર મહાદેવનું મંદિર રણની અંદર સતત વહેતો પાણીનો ઝરો એ પણ અહીંયા જોવાય છે. અને ખાસ કરીને એશિયાનો સૌથી મોટો સોલાર પાર્ક એ પણ ત્યાંથી માત્ર ગણતરીના કિલોમીટરની અંદર અડધો કલાકની અંદર જઈ શકાય, તે પણ ચારણકાની અંદર બિલકુલ નજીકનો જ આવેલો વિસ્તાર છે. એટલે હું માનું છું કે એક ટુરિઝમની દ્રષ્ટિથી બનાસકાંઠા જિલ્લોનો એક નવો સૂર્યોદય થવા જઈ રહ્યો છે, અને આવનારા સમયમાં એક નવું નજરાણું બનાસકાંઠા દુનિયા માટે બની જશે. ફરી સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો જેવી દશા થઈ ડીસામાંથી પસાર થતી બનાસ નદીને. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. હોટલ જોરબા આપના ડીસા શહેરમાં 24 કલાક દરેક પ્રકારનું જમવા માટેની ઉત્તમ સુવિધા ધરાવતું એકમાત્ર એસી રેસ્ટોરન્ટ હોટલ જોરબા. 108 વ્યક્તિઓનો સમાવેશ થાય એવું 24 કલાક ખુલ્લું રહેતું રેસ્ટોરન્ટ. નહિવત ભાડામાં એસી મેરેજ હોલ, મીટિંગ હોલ, વેપારી મિત્રો અને કંપનીઓ માટે એસી રૂમ માત્ર 999 રૂપિયામાં. ફ્રી હોમ ડિલિવરી તથા પાર્સલની સુવિધા, કેબની સુવિધા. હોટલ જોરબા. એડ્રેસ જૂના RTO 4 રસ્તા, ધાનેરા હાઈવે, ડીસા. હોટલ જોરબા. પ્રસંગ તમારો,
જવાબદારી અમારી. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. 4 બ્રિટોન ટાયર સાથે ખરીદો અને સોનાનો સિક્કો ભેટ મેળવો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતાં સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયરના સ્પેશિયાલિસ્ટ. અશોક સેનેટરી પાસે, રિયા હુન્ડાઈ સામે, દિલ્હી હાઈવે, પાલનપુર. ફોન નંબર 26747. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર લાવ્યું છે ઇન્ટિરિયર ડિઝાઇનમાં ક્રાંતિ અને અદ્ભુત પરિવર્તન, જે 100% ઇમ્પોર્ટેડ પીવીસી વોલ અને વોટરપ્રૂફ છે. પતરાવાળા મકાનોમાં પીવીસી સીલિંગ કરાવો અને ગરમીથી મેળવો છુટકારો. ભેજવાળી દિવાલ અને ભેજથી મેળવો છુટકારો. તેમજ એસીના બિલમાં 25%ની રાહત તથા ઝૂનવણી ડિઝાઇન અને ઉધઈથી સડી જતા ફર્નિચરોથી હવે મેળવો છુટકારો. પીવીસી અને વુડન ફ્લોરિંગ પણ કરી આપવામાં આવશે. તો આપની ઓફિસ, ઘર, હોટેલ, રેસ્ટોરન્ટ કે હોસ્પિટલમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ તેમજ મોલ્ડિંગ કરાવવા માટે આજે જ સંપર્ક કરો. અમારું સરનામું છે નેક્સ્ટ જેન ઇન્ટેરિયર, દુકાન નંબર 1011, પહેલા માળે, એરોમા આર્કેડ, પેલેસ રોડ, પાલનપુર. મોબાઈલ નંબર 97 234 55 530. હવે પીઓપીનો ગયો જમાનો અને પીવીસી અપનાવો. નેક્સ્ટ જેન ઇન્ટિરિયર. વિરામ બાદ સ્વાગત છે. ડીસામાંથી પસાર થતી બનાસ નદી એક સમયે 12 માસ વહેતી હતી, પરંતુ નદી પર ડેમ બનાવ્યા બાદ હવે આ નદી ચોમાસામાં સુકાઈ ગઈ છે અને બનાસ નદીનું તમામ પાણી કે જેનો લાભ પહેલાં ડીસા અને તેની આસપાસના ગામડાઓને મળતો હતો, તે હવે કુદરતથી વિરુદ્ધ જઈ પડોશમાં આવેલા જિલ્લામાં મળવા લાગ્યો છે. દરેક શહેર અને ગામની સ્થાપના તેની ભૌગોલિક પરિસ્થિતિના આધારે થતી હોય છે. ઉત્તર ગુજરાતના વેપારી મથક ડીસા શહેરની સ્થાપના પણ અહીંથી ખલખલ વહેતી બનાસ નદીના કારણે જ થઈ હતી. સદીઓથી ડીસાની ધરતી પર વહેતી બનાસ નદી પર કેટલાક વર્ષો પહેલા ડેમ બાંધવામાં આવ્યો હતો. દાંતીવાડા નજીક બાંધવામાં આવેલા ડેમથી ડીસાનું આખું દ્રશ્ય બદલાઈ ગયું છે. મીઠા પાણીના સ્ત્રોત સમાન બનાસ નદી ડેમ બાંધ્યા બાદ સુકાઈ ગઈ છે. નબળી નેતાગીરી માનો કે સરકારની નિષ્ક્રિયતા, ગમે તે હોય, પરંતુ બનાસ નદીનું ડીસાના ભાગનું પાણી હવે ડીસા શહેરના નસીબમાં રહ્યું નથી. જ્યારે ચૂંટણીઓ આવે છે ત્યારે ડીસામાંથી પસાર થતી બનાસ નદીને ફરી સજીવન કરવાના વાયદાઓ આપવામાં આવે છે અને ચૂંટણી બાદ આ તમામ વાયદાઓ ભૂલાઈ જાય છે. વર્તમાન રાજ્ય સરકારને ડીસાના લોકોએ સમર્થન આપ્યું છે અને તેમ છતાંય સરકાર દ્વારા ડીસા સાથે આવો અન્યાય થઈ રહ્યો છે. દાંતીવાડા ડેમનું મોટાભાગનું પાણી કેનાલો મારફતે પાટણ જિલ્લાના ગામડાઓને આપવામાં આવી રહ્યું છે. પાટણ જિલ્લામાં અગાઉથી જ નર્મદાનું પાણી પહોંચી ગયું હોવા છતાં બનાસનું પાણી પાટણને આપવામાં આવી રહ્યું છે અને ડીસામાંથી એક સમયે ખલખલ વહેતી બનાસ નદી લુપ્ત થવાની કગાર પર પહોંચી ગઈ છે. 2 વર્ષ અગાઉ સરકાર દ્વારા ડીસા પાસેથી છીનવી લીધેલી બનાસ નદીને ફરી સજીવન કરવા અને ડીસાને દાંતીવાડા ડેમના માધ્યમથી નર્મદાનું પાણી પૂરું પાડવા માટે 150 કરોડ રૂપિયાના ખર્ચે ખાસ યોજના બનાવવામાં આવી હતી. સરકાર દ્વારા ડીસાના નગરજનોને સરકારે આ યોજનાની માત્ર જાહેરાત જ કરી, પરંતુ તેની પર ન તો કોઈ કાર્યવાહી કરાઈ કે ન કોઈ બજેટની ફાળવણી કરાઈ. ગુજરાત સરકાર દ્વારા ડીસા શહેરને શુદ્ધ પાણી મળી રહે એના માટે નર્મદાનો પાણી આપવાનું દેવપુરાથી લાઈન આપવાનું નક્કી કરેલ છે, જેમાં ડીસા શહેરને શુદ્ધ આરો નર્મદાનું પાણી 150 કરોડના ખર્ચે, જેની ટેકનિકલ સ્ક્રુટની થયેલી છે, જેનું સર્વે થયેલું છે અને અત્યારે હાલ બજેટની જોગવાઈઓમાં એ વહીવટી મંજૂરીમાં પડેલ છે. જો એ મંજૂર થાય તો ડીસા શહેરને અનેક ગણો ફાયદો થશે. ડીસા શહેરની અંદર દિન પ્રતિદિન જે પાણીના તળ નીચા જઈ રહ્યા છે એનામાં પણ મહત્ત્વનો આપણને આશીર્વાદરૂપ આ યોજના થશે. તેની સાથે સાથે અમને પણ સરકાર દ્વારા વિશ્વાસ છે કે જે પાણીની પ્રાયોરિટી અપાઈ રહી છે એની અંદર આ પ્રોજેક્ટ અમારો પણ મંજૂર થઈ જશે.
બનાસકાંઠા જિલ્લા અને તેમાંય ખાસ કરીને ડીસાની રાજકીય નેતાગીરી કેટલી પાંગળી છે તે ડીસામાં બનાસ નદીની થયેલી હાલત પરથી જોવા મળે છે. માત્ર એકબીજા પર દોષારોપણ કરતા રાજકીય નેતાઓ અત્યાર સુધી ડીસાની બનાસ નદી વિશે જ્યારે સવાલો કરવામાં આવ્યા છે ત્યારે મૌન સેવતા જ નજરે પડ્યા છે. અને હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો ડીસા નગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ ત્રણેય મોરચે ભાજપ સરકાર છે. તેમ છતાંય કોઈ નેતા ડીસામાંથી પસાર થતી બનાસ નદીને સજીવન કરવા માટે કોઈ જ પ્રયાસ નથી કરી રહ્યા. તે કમનસીબ બાબત છે. અગાઉ જ્યારે ડીસા નગરપાલિકામાં કોંગ્રેસ ને અપક્ષો સાથે મળીને જ્યારે સત્તા સ્થાને હતા એ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ડીસા નગરપાલિકાને 11 કરોડ રૂપિયાની પાણી પુરવઠા માટે ગ્રાન્ટ મળેલી. એ ગ્રાન્ટમાં અમોએ શહેરને સમયસર અને પૂરતા પુરવઠામાં પાણી મળી રહે એ માટે અમોએ ડીસા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ સમ્પ અને ઓવરહેડ ટેન્કો બનાવેલ અને જરૂર પૂરતી શહેરની સડી ગયેલી લગભગ તમામ પાઇપલાઇનો બદલી નાખેલ. એ દરમિયાન તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અહીંયા ડીસા શહેરમાં ચૂંટણીલક્ષી એક સભા યોજી હતી અને એ સભામાં એમણે એવું જાહેર કર્યું હતું કે હવે તો હું નર્મદાનું પાણી દાંતીવાડા ડેમમાં અને સીપુ ડેમમાં પણ નાખીશ. અને આમ થવાથી બનાસ નદી અને સરસ્વતી નદી બંને નદીઓ બે કાંઠે વહેતી થઈ જશે. અને આ જિલ્લો આમ પણ પશુપાલનને લગતો છે, ખેતી ઉપર આધારિત આ જિલ્લો છે. એટલે અહીંયા તો સોનાના બટાકા પણ ઉગશે. આવી મોટી વાતો કરી ગયેલા એટલે અમને એમની વાતમાં અમે વિશ્વાસ મૂકી અને અમે પણ આ શહેર માટે એક સરસ સ્વપ્ન જોયેલું કે જો મારા શહેરને નર્મદાનું પાણી મળી રહે તો કેવું. અને એટલે જ જે 11 કરોડની યોજનામાં અમારા ગુજરાત સરકારના નિમણૂક પામેલા એન્જિનિયર હતા એમની જ પાસે આ શહેરને નર્મદાનું પાણી કેવી રીતે મળી રહે એ માટેનો અમે એક પ્લાન અને ડિઝાઇન તૈયાર કરાવેલ અને એ અમે સરકારમાં રજૂ કરેલ. સરકારે જે તે વખતે આની અમને મંજૂરી પણ આપી દીધેલ, પરંતુ ત્યારબાદ અમારી સત્તા પૂરી થતાં અને હવે હાલમાં તો ત્રણેય નીચેથી ઉપર સુધી સંજોગો એવા છે કે દરેક જગ્યાએ ભાજપની સરકાર છે. અને જો ભાજપની જ સરકાર હોય તો પ્રજાલક્ષી કામ કરવામાં હવે એમને કયો ગ્રહ નડે છે. બનાસકાંઠા જિલ્લામાં હંમેશાથી બનાસ નદી પર અસંખ્ય વાર રાજકારણ ખેલાતું આવ્યું છે, પરંતુ આજ દિન સુધી ના તો ભાજપના નેતાઓએ બનાસ નદીને સજીવન કરાવી છે, ન તો કોંગ્રેસના નેતાઓએ. ત્યારે શિવસેના પણ હવે બનાસ નદીને રાજ્ય સરકાર સજીવન કરે તેવી માંગ કરી રહ્યું છે. ડીસા બટાકાની નગરી અને અમે બનાસ નદી ડીસામાં વહે છે ત્યારે 2 વર્ષ અગાઉ ગુજરાત સરકારની જે ચૂંટણી હતી ગુજરાત વિધાનસભાની ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 2-4 વર્ષ પહેલાં કે ભાઈ ડીસામાં બનાસ નદીમાં નર્મદાનું પાણી નાખવામાં આવશે, નર્મદાની એમાં પાઇપો નાખવામાં આવશે. ત્યારે એ ટાઈમે જે તે ટાઈમે 150 કરોડનું મંજૂર પણ આમાં બજેટ મંજૂર થઈ ગયું. અત્યારે પૈસાના અભાવે આટલું વિલંબ થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, કેન્દ્રમાં પણ ભારતીય જનતા પાર્ટી સરકાર છે અને ડીસા નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી સરકાર છે. તો આટલું બધું વિલંબ શું કરો થાય છે? ખરેખર જે તે અધિકારીઓને ગુજરાત સરકાર એના ભાજપના અધિકારીઓને નેતાઓને મારી વિનંતી છે કે આ તમે કીધું હતું ઇલેક્શન આવી ત્યારે કે ભાઈ અમે નર્મદાનું પાણી અહીંયા બનાસ નદીમાં નાખીશું, ત્યારે આટલો વિલંબ શું કરો થાય છે? બજેટ આ પૈસા નથી શું સરકાર પાસે? આટલા બધા સરકાર પૈસાની આવક છે, આટલું બધું વેટ ભરે છે, ખેડૂતો આટલા દુઃખી છે, પાણીની આટલી તકલીફ છે. ત્યારે અમારી શિવસેના ઉત્તર ગુજરાતમાંથી માંગ છે કે જે તમે 2 વર્ષ અગાઉ જે બજેટ મંજૂર કરેલું છે તો આ પૈસાનો કયો ગ્રહ નડે છે આપને? બધી સરકાર બધી જગ્યાએ આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તો આપણે કીધેલું છે, વચન આપેલું છે કે અમે બનાસ નદીમાં નર્મદાનું પાણી નાખીશું. તો આટલું બધું લંબાવવાનું કારણ શું છે અમારું? તો આ જે તે અધિકારીઓ છે આમાં જે પણ એના ખાતાના અધિકારીઓ છે અને ગુજરાત સરકાર, કેન્દ્રની સરકાર અને ડીસા નગરપાલિકાની બધા સાથે રહીને મારું વિનંતી છે કે આનું જે તમે કીધું છે કે ભાઈ નર્મદાનું પાણી બનાસની નદીમાં અમે નાખીશું, તો આટલું બધું વિલંબ શું કરો છો? સદીઓથી બનાસ નદીનું વહે ડીસામાંથી પસાર થતું હતું. તે નદી પર ડેમ બનાવીને સરકારે તેનું પાણી વાળીને અન્ય સ્થળે ખસેડી દીધું છે, જેથી ડીસામાંથી પસાર થતી બનાસ નદી સૂકીબદ્ધ બની ગઈ છે. ત્યારે સરકારે કુદરત વહેણને બદલી ડીસા સાથે અન્યાય કર્યો છે. હવે જો સરકાર દ્વારા યોગ્ય ન્યાય કરવામાં નહીં આવે તો આગામી સમયમાં સરકારને તેના વિપરીત પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. હવે એક નજર આજના ગંજ બજાર ભાવો પર.
આજે ડીસાગંજ બજારમાં એરંડાનો ભાવ 700થી 721 રૂપિયા રહ્યો હતો, જ્યારે રાયડાનો ભાવ 670થી 705, મગફળી 750થી 961, ઘઉં 359થી 386, બાજરી 231થી 351, અડદ 800થી 1049, ગવાર 551થી 594, તલ 1175થી 1180, રાજગરો 825થી 851 અને કપાસ 955થી 981 રૂપિયા રહ્યો હતો. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 541 બોરીની આવક નોંધાઈ હતી. રાયડાની 103, મગફળીની 11,913, ઘઉંની 67, બાજરીની 242, અડદની 77, ગવાર 715, તલની 10, રાજગરો 126 બોરી, જ્યારે કપાસની 190 મણ આવક નોંધાઈ હતી. છેલ્લે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવમાં નરમાશ જણાઈ હતી, જ્યારે ચાંદી અને રૂપાના ભાવ યથાવત રહ્યા હતા. આજે સોનાનો ભાવ 150 રૂપિયા ઘટીને 27,450 રૂપિયા રહ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ 39,000 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ 38,000 રૂપિયા રહ્યો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નોટબંધીનો આજે 43મો દિવસ. ભાભરમાં કડકડતી ઠંડીમાં રાત્રિ ઉજાગરા કરવા ખેડૂતો મજબૂર. દિયોદરના પશુપાલકોએ પગારના પૈસા ન મળતા મામલતદારને આપ્યું આવેદનપત્ર. દાંતાના નવાવાસમાં 16 ગામો વચ્ચે આવેલી કેશ વગરની બેંક. જૂના ડીસામાં દેના બેંકના મેનેજરની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ધરપકડ કરાઈ હોવાની અફવાથી મામલો ગરમ. મેનેજરે કેમેરા સામે આવી અફવાનું કર્યું ખંડન. બનાસકાંઠા જિલ્લામાં મેડિકલ કોલેજ માટેના સ્થળની શોધખોળ શરૂ. શંકરભાઈ ચૌધરીએ લીધી પાલનપુર સિવિલની મુલાકાત. ઘરના છોકરા ઘંટી ચાટે પડોશીને આટો જેવી દશા થઈ ડીસામાંથી પસાર થતી બનાસ નદીને. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.